ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। 47वां श्लोक थी। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भुः मा कर्मफलहेतुर्भुः मा ते सङ्गोऽस्त्वकर्मणि योगस्थः कुरु कर्माणि योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय सङ्गं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्यो समो भूत्वा सिद्ध
सिद्ध्य सिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते समत्वं योग उच्यते दूरेण ह्यवरं कर्म दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः कृपणाः फलहेतवः बुद्धियुक्तो जहातीह बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते उभे सुकृतदुष्कृते तस्माद्योगाय युज्यस्व तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् योगः कर्मसु कौशलम् दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनंजय। हे धनंजय, बुद्धियोगात्, बुद्धि अर्थात યોગની ભાવના. તો યોગની ભાવનાએ થયેલું કર્મ એટલે કે નિષ્કામ કર્મ, એની તુલનામાં કર્મ એટલે કે સકામ કર્મ દૂરેણ હિ અવરમ. નિષ્કામ કર્મ કરતા સકામ કર્મ અત્યંત ઉતરતું છે. કારણ કે સકામ કર્મ બંધન કરનારું છે. કામનાથી પ્રેરાઈને થયેલું કર્મ આપણી કામના પૂરી કરે, આપણી ઈચ્છા પૂરી કરે, પરંતુ એ નવી ઈચ્છાને જન્માવનારું છે. રાગ અને દ્વેષથી પ્રેરાયેલું કર્મ. રાગ એટલે અમુક વસ્તુ વગર મને ન ચાલે, આ તમારે જોઈએ જ. જે કશાને હું સુખનું સાધન માનતો હોઉં એના પ્રત્યે રાગ હોય, જેનું દુઃખનું સાધન માનતો એના પ્રત્યે દ્વેષ હોય, તો સુખના સાધનની પ્રાપ્તિ, સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ, સુખની પ્રાપ્તિ કરવી, દુઃખની નિવૃત્તિ કરવી એક સ્વાભાવિક આપણી ઈચ્છા છે. સ્વાભાવિક દરેક પ્રાણીને સુખ માટે પ્રેમ અને દુઃખ માટે દ્વેષ એ સ્વાભાવિક છે. તેથી જે કઈ વસ્તુનું સુખનું સાધન માનું એની પ્રાપ્તિ માટે મને ઈચ્છા થાય એ સ્વાભાવિક છે, અને જે કશાને દુઃખનું સાધન માનું એને દૂર કરવા માટે, હટાવવા માટે, ટાળવા માટે મને એને ઈચ્છા થાય સ્વાભાવિક છે. આમ સુખના સાધન પ્રત્યે રાગ, દુઃખના સાધન પ્રત્યે દ્વેષ સ્વાભાવિક છે. આમ રાગ દ્વેષ ચાલો એ તો છે આપણી પાસે, જાણે કે લઈને આવ્યા છે ને આ આપણા ઉછેર દરમિયાન નવા નવા રાગ દ્વેષ આપણે વળી પાછા સંચિત પણ કર્યા હશે. એમ કરીને ઘણા બધા રાગ દ્વેષ આપણામાં છે. જો આપણે સમજીએ કે રાગ અને દ્વેષ ખરેખર આપણને દુઃખ આપનારા છે. રાગ એટલે કશીક વસ્તુમાં આસક્તિ, દ્વેષ એટલે કશીક વસ્તુ પર કશીક અણગમો. આસક્તિ દુઃખ આપનારી છે જ્યારે મારી ઈચ્છા પૂરી ન થાય. આસક્તિ દુઃખ આપનારી છે વસ્તુના વિયોગથી, અને આ દ્વેષ દુઃખ આપનારો છે વસ્તુના સંયોગથી. જેની પ્રત્યે આસક્તિ છે એની સાથે વિયોગ થાય, દુઃખ થાય. જેના પ્રત્યે દ્વેષ છે એનો સંયોગ થાય તો પણ દુઃખ થાય. આ રીતે રાગ અને દ્વેષ બંને દુઃખ આપનારા છે. જો આ વસ્તુ મારી સમજમાં આવે કે મારા જીવનમાં જે કઈ દુઃખ છે, જે કઈ માનસિક સંતાપ છે, બધો મારી અંદર રહેલા રાગ અને દ્વેષથી જન્મેલો છે, એવી જો મને સમજ પડે. અજ્ઞાન જ અહંકાર, મમકાર, રાગ દ્વેષમાં પરિણમે છે. અહંકારનું સ્થૂળ અને અજ્ઞાનનું સ્થૂળ રૂપ એટલે રાગ અને દ્વેષ. તો આ વસ્તુ મારામાં સ્પષ્ટ થઈ હોય કે મને કોઈ દુઃખ આપનારું હોય, મને કોઈ પરતંત્ર બનાવનારું હોય, મને કોઈ અસહાય બનાવનારું હોય, તો એ મારા રાગ દ્વેષ છે. જ્યાં સુધી મારામાં રાગ દ્વેષ છે ત્યાં સુધી આ જગતના વિષયો, મનુષ્યો, પદાર્થો મને પરવશ બનાવી શકે,
ટૂંકમાં જો દુનિયા મને દુઃખ આપતું એમ જણાતું હોય તો કારણ કે મારા રાગ દ્વેષ દ્વારા હું દુનિયાને એવું કરવાની શક્તિ હું જ પ્રદાન કરું છું. આ એક સ્પષ્ટતા બહુ જરૂરી છે. એવી સ્પષ્ટતા હોય તો રાગ અને દ્વેષમાંથી મુક્ત થવાનું મૂલ્ય જન્મે. કે રાગ અને દ્વેષ એટલે દુઃખ અને રાગ અને દ્વેષમાંથી મુક્તિ એટલે સુખ. સરળ વ્યાખ્યા છે. આપણું મન ક્યારે પ્રસન્ન હોય? જ્યારે રાગ અને દ્વેષથી મુક્ત હોય. આપણે યાત્રાએ ગયા હોઈએ, હિમાલયમાં ગયા હોઈએ, પહાડોમાં આપણે હોઈએ અને બહુ અત્યંત સુંદર દૃશ્ય હોય, સુંદર વાતાવરણ હોય, આપણું મન કેવું પ્રસન્ન થઈ જતું હોય છે. કુદરતની વચ્ચે આપણે હોઈએ, કોઈ કારણ વગર આપણું મન પ્રસન્ન થતું હોય છે. એ વાતાવરણનો કેવો પ્રભાવ છે કે તત્કાલ પૂરતું મારા મનને રાગ દ્વેષથી મુક્ત કરી દે છે. અમે પણ આપણને ઇન્દ્રિયના કોઈ વિષયમાંથી સુખ પ્રાપ્ત થતું હોય તેનું પણ કારણ એ છે કે તે વખતે તત્ક્ષણ પૂરતું મારું મન ઈચ્છાથી રાગ દ્વેષથી મુક્ત થાય છે. રાગ દ્વેષ જ વાસ્તવમાં મારા સ્વરૂપભૂત સુખને આચ્છાદિત કરનારા છે, ઢાંકી દેનારા છે, કુંઠિત કરનારા છે. એટલા જ માટે રાગ અને દ્વેષનો અવરોધ જેટલે અંશે દૂર થાય એટલે અંશે મારું અંતઃકરણ શુદ્ધ બને, એટલે સાત્વિક બને, એટલે અંશે મને પ્રસન્નતાનો આંતરિક સુખનો અનુભવ થાય. આવી સમજ જો હોય તો આપણો પુરુષાર્થ શેને મળે છે? જગતના વિષયોની પ્રાપ્તિ માટે નહીં. આમ તો આપણો પુરુષાર્થ સુખની પ્રાપ્તિ માટે છે. આપણે માનીએ છીએ કે જગતના વિષયોમાં સુખ છે. હકીકત એ છે કે રાગ અને દ્વેષમાંથી મુક્તિમાં સુખ છે. કોઈ વિષય મને સુખ આપતો જણાય તો એનું કારણ પણ એ છે કે ક્ષણ પૂરતો મારા મનને રાગ અને દ્વેષથી મુક્ત કરે છે. એટલે કશી વસ્તુનું સુખનું સાધન માનવું એ તો માત્ર તમારી કલ્પના છે. જો કે પદાર્થમાં સુખ હોત તો બધાને સુખ મળી શકતું હોય એ પદાર્થમાં પણ એવું તો નથી બનતું. જે વસ્તુમાંથી એકને સુખ મળે એમાંથી બીજાને દુઃખ મળતું હોય છે. જે વસ્તુ અત્યારે મને સુખ મળે આવતીકાલે એમાંથી જ મને દુઃખ મળે પણ બને. તેથી જગતનો કોઈ વિષયમાં સુખ હોય, સુખ એ વિષયનો, વ્યક્તિનો, સ્થળનો, કાળનો સ્વભાવ એવું તો ના હોઈ શકે. તેથી આપણે માનતો હોય કે સુખ બહારથી આવે છે તો એક ભ્રમ છે. બહારનો વિષય તો માત્ર મારા અંતરમાં સદા વિદ્યમાન સુખ છે, એનું વર્તમાન કરે છે, એને અભિવ્યક્ત કરે છે, એનો આવિર્ભાવ કરે છે. કમનસીબે બીજી ઈચ્છા કે રાગ દ્વેષ વળી પાછા મારા મનનો કબજો રહે છે, વળી પાછા સુખના સૂર્યની આડે એક વાદળ આવી જાય છે, વળી પાછા અનુભવથી હું વંચિત રહ્યો, વળી નવી ઈચ્છા કરતા હોઉં છું. એટલે જીવનનો પુરુષાર્થ વિશ્વની પ્રાપ્તિમાં નહીં પરંતુ રાગ અને દ્વેષમાંથી મુક્તિમાં હોવો જોઈએ. આવું આપણને ગીતા શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર શીખવાડે છે. એટલે કર્મયોગ એટલે બધો જ વ્યવહાર, જે કશું આપણે દિવસ દરમિયાન કરતા એ બધું કર્મ જ કહેવાય. એને યોગ બનાવી શકીએ આપણે. જે પ્રત્યેક વ્યવહારને, પ્રત્યેક કર્મને આપણે રાગ અને દ્વેષમાંથી મુક્તિનું સાધન બનાવીએ તો યોગ બની ગયો. એટલે ભલે હું કર્મ કરવા માટે પ્રવૃત્ત થઉં ત્યારે મારામાં રહેલા રાગ દ્વેષ તરત જ માથું ઉચકે અને પોતાને સંતોષવાની મારી પાસે માગણી કરે. પરંતુ હું રાગ દ્વેષને સમર્થન ના આપું, એમ કે નહીં રાગ દ્વેષ તમને સંતોષવા હું કર્મ નહીં કરું.
હું કર્મ કેમ કરીશ? કારણ કે મારે કરવું છે, મારું કર્તવ્ય છે, એ કરવું યોગ્ય છે. જે મને ગમે છે એ કરવું, એના કરતા યોગ્ય છે એ કરવું. દરેક સંજોગોમાં કઈક વસ્તુ મને ગમે અને કઈક વસ્તુ યોગ્ય છે. ક્યારેક યોગ્ય હોય, મને ગમે એ જુદી વાત છે, પણ ઘણી વાર what I like is not what I should do. મારે જે કરવું જોઈએ એક વસ્તુ હોય, મને ગમતું હોય બીજી વસ્તુ હોય, તો હું શું પસંદ કરું? મારે જે કરવું જોઈએ તે. એનામ કર્તવ્ય કર્મ. એને માટે આમ તો મારા પ્રલોભનો મારી પાસે કર્મ કરાવે, પણ મોટે ભાગે પ્રલોભનોથી પ્રેરાઈને થયેલું કર્મ અયોગ્ય જ હોય. તેથી મારા પ્રલોભનોને કાબુમાં રાખવાની મને ફરજ પડે, રાગ દ્વેષને આવેગોને કાબુમાં રાખવાની ફરજ પડે, તો જ હું કર્તવ્ય કર્મ કરી શકું, તો જ યોગ્ય છે કરી શકું. ક્યારેક ક્યારેક એવું બને કે જે મને ગમતું હોય યોગ્ય પણ હોય, જેમ કે ભાવતું વૈદે કહ્યું, એવું બને, ઓછું બને. મોટે ભાગે વૈદરાજ કે એ તો કડવી જ વસ્તુઓ હોય ને, ભાવતો ન હોય એવું જ કે. આજકાલના બધા વૈદ્યરાજો તો લાંબા લાંબી મોટી યાદી આપે છે શું નહીં ખાવાનું. મને ભાવતી બધી વસ્તુઓ ના જ પાડી દીધી હોય, અને કઈક સુરણ ખાવાને, ભાજી ખાવાને, પેલું ખાવાનું, એવું તે વસ્તુ ખાવાય આપણે. બસ ભાવતું હોય ના ખાવા. એટલે હવે મારે માટે યોગ્ય છે એ ખાઓ કે મને ભાવે છે એ ખાઓ? ભાવે જે ખાઓ તો મારા સ્વાસ્થ્ય પર અસર થવાની જ છે. તો યોગ્ય છે ખાઓ, મારા મન પર કાબુ રાખીને. તો ખાલી દૃષ્ટાંત છે ખાવાનું. આમ દરેક સંજોગોમાં મારું મન શું કરવા ઈચ્છે? જે અનુકૂળ છે તે. એ તો ટૂંકો માર્ગ લેવા ઈચ્છે, એ તો હંમેશા અગવડને ટાળવા ઈચ્છે, દુઃખને ટાળવા ઈચ્છે, માથાકૂટને ટાળવા ઈચ્છે. કોણ આવું બધું કરે? ટાળવા ઈચ્છે. હંમેશા એ સગવડીયો માર્ગ લેવા જ ઈચ્છે. સામાન્ય મનનો સ્વભાવ હોય એને એવો સગવડીયો માર્ગ ન લેવા દઈએ અને જે કરવું જોઈએ તે કરીએ. આમ તો પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવ્યા પછી મારો સગવડીયો સ્વભાવ શું કે આ દિશામાં જતો ને ઉલટી દિશામાં થોડીક જતો વાંધો નહીં. પછી કારણ કે સાચી દિશામાં તો ક્યાં પાછળ જઈને પાછું ફરીને જવું પડે. માથાકૂટ કોણ કરે? સ્વામીજી ચાલે આટલું ઉલટું. આ મને અનુકૂળ શું છે? ખોટી દિશામાં જવું. યોગ્ય શું છે? સાચી દિશામાં જવું. પછી સાચી દિશામાં જવા માટે કેટલોક અંતર પાછા જવું પડે ને પાછું વળીને આવવું પડે ને માથાકૂટ કરવી પડે, થોડો સમય ગાળવો પડે. અમદાવાદી લોકોને એવો સમય ના હોય. એમને ઓફિસમાં જઈને બધો સમય હોય, ઘરમાં જઈને કશું કરવા ના હોય, પણ રસ્તામાં આવે એટલે જે ગાણ પણ એમને મગજ પર સવાર થઈ જાય. એટલે ઉલટી દિશામાં બસ આવતી હોય, ટ્રક આવતો હોય, રિક્ષા આવતી હોય, સ્કૂટર આવતો હોય, ગાડી આવતું જ હોય, ધ્યાન ના રાખો તો આપણને એમ કે ભાઈ આ રસ્તામાં ડિવાઈડર મૂક્યા બધાની સલામતી માટે, આ તો ઉલટી સલામતી વધી કે તમે જો સાવધાન ન સામેથી જ પેલા આવતા હોય. અને પછી તમે ધ્યાન ના રાખો, તમારે તમારી આંખો કાઢે કેટલા જોતો નથી હું આવી રહ્યો છું. આવું છે બધું. એટલે સગવડીયો ધર્મ એક વસ્તુ છે, અનુકૂળ એક વસ્તુ છે, અને યોગ્ય બીજી વસ્તુ છે. એટલે ભગવાને કાર્યમ કર્મ કરોતિ, જે કરવું જોઈએ તે કર્મ જે કરે છે. કર્મયોગી કેવો છે? કાર્યમ કર્મ કરો, અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ. આ પ્રકારે જે કરવું જોઈએ એ કર્મ કરવા દ્વારા મને વ્યક્તિગત શું લાભ થશે એની કોઈ ગણતરી કર્યા વગર એને કર્મ માટે પ્રેમ છે. કર્મ કરવાને પોતાની ફરજ ગણે છે. કર્મ દ્વારા શું પ્રાપ્ત થશે એની ગણતરી નથી. કર્મ કેવી રીતે શ્રેષ્ઠ થાય એની ગણતરી છે.
ભગવાને આ મને જે તક આપી છે નાની મોટી કર્મ કરવાની તકને હું કેવી રીતે ઉજાડો? આ તો ભગવાને જે કંઈ મને મૂડી આપી છે એ દ્વારા ભગવાનની યોજનામાં ફાળો આપવાની એક તક છે. જે કંઈ નાની મોટી વસ્તુ મારી પાસે હોય એ ભગવાનને ધરવાની એક તક છે. કર્મ આપણને આવી એક તક આપે છે. આપણો સમય હોય, શક્તિ હોય, આવડત હોય, કુશળતા હોય, જ્ઞાન હોય, જે કંઈ હોય આપણી પાસે કર્મ દ્વારા આપણને ઈશ્વરને અર્પણ કરવાની એક તક મળે છે. એ દ્વારા આ જગતની જેટલું સંચાલન છે એ સંચાલન મારો ફાળો આપો. કૃપણા ફલ હેતવ. ભગવાન કે કર્મનો ઉપયોગ જે લોકો માત્ર વ્યક્તિગત લાભ માટે જ કરે છે અને આ રીતે આ ઈશ્વરની યોજનાનો એક ભાગ બનવાની તક જે ગુમાવે છે ને, આપણે ઈશ્વરી યોજનાનો ભાગ બની શકીએ. ભલે નાનું કામ કરતા હોઈએ, ભલે હું ખિસકોલી હોઉં, ભલે થોડો રેતીના કરું ત્યાં આગળ સેતુ બંધમાં હું થાલું, તો મારું પ્રદાન છે, મારો ફાળો છે. એક મોટું મંદિર બંધાયું હતું, વર્ષોના વર્ષો લાગે, પથ્થરનું મંદિર બંધાઈ રહ્યું હતું. અને જે પેલો આર્કિટેક્ટર એકવાર ફરવા નીકળ્યો અને બધા મજૂરો કામ કરી રહ્યા હતા. એક મજૂરને પૂછ્યું, તું શું કરે છે? અરે જોતા નહીં શું કરું છું, પત્તા જો ને મજૂરી કરું છું. તો મારા બૈરી છોકરા ખાય ક્યાંથી? મજૂરી કરું છું. બીજા, તું શું કરે? તો કે પથ્થર તોડું છું. જયારે આગળ જઈને કોઈ ત્રીજા, બધા એક જ કામ કરતા હતા, પથ્થર જ તોડતા હતા. ત્રીજા તું શું કહે? તો કે મંદિર બાંધું છું. આ મંદિર બાંધવા મારો ફાળો છે, એને ગર્વ છે ને, એનો એક આનંદ છે. આમ કર્મ કરવાનો એક આનંદ હોય, કર્મ કરવાનો એક ગર્વ હોય. ગર્વ એટલે ઘમંડ નહીં, એક પ્રકારની અસ્મિતા, સભાનતા કે ચાલો આ કેવી સુંદરતા કે છે કે એ દ્વારા હું ઈશ્વરની યોજનામાં હું પણ જોડાઈ રહ્યો છું. ભગવાનને શું ગમે? એ જે કરી રહ્યો છે એમાં આપણે સાથ આપીએ તો. ભગવાને જયારે ગોવર્ધન પર્વત ઉચક્યો હોય ત્યારે પેલા ગોવાળો પોતાની લાકડીથી ટેકો કરે, એમ આપણે તો ટેકો જ કરીએ. ભગવાન ઉચકે છે બધું કે આપણે બીજું કઈ કરી છતાં ટેકો તો કરીએ. આપણું નાનામાં નાનું કર્મ પણ ભગવાનની યોજનામાં ટેકારૂપ બની જાય, એનો એક આનંદ છે. હે અર્જુન, તું કર્મનો આનંદ લે. તારા આનંદને કર્મફળ સુધી મુલતવી ના. કર્મફળ તો ભવિષ્યમાં મળે છે, તે પછી અનિશ્ચિત છે. જયારે કર્મ તો વર્તમાનમાં છે. અને તેથી તું કર્મ એવી રીતે કરે જેથી કર્મનો આનંદ પ્રાપ્ત થાય. આપણે તો કશું કરો એટલે કેમ એને પૂરું કરવું, જ્યાં ત્યાંથી એને ટાળવું કેમ, પૂરું કેમ કરવું? શેના માટે? ભાઈ રસ્તા પરથી પહોંચી કેમ છે? ભાઈ એક જ વસ્તુ, ધૂન એક જ છે. હું પહોંચીને શું કરવાનું પણ તારે તો ક્યાં પહોંચી જાય બસ. તેમ હાથમાં કામ પૂરું કેમ, પછી શું કરવાનું છે? બસ બેસી રહો. માટે સંગોસ્ત્વ કર્મણી. તને નિષ્ક્રિયતા માટે પ્રેમ ના હોવો જોઈએ. ભગવાન બહુ કડક શરતો મૂકે છે. કર્મફળ માટે પ્રેમ ના હોવો જોઈએ, કર્મફળની આસક્તિ પણ ના હોવી જોઈએ, અને નિષ્ક્રિયતા માટે પણ પ્રેમ ના હોવો જોઈએ. તું સક્રિય હોવો જોઈએ, અને જોડે જોડે તારા અહંકારને પોષવા માટે નહીં, પરંતુ ઈશ્વરની યોજનામાં સહભાગી થવા માટે તારે કર્મ કરવું છે. એ કર્મની આ ભાવના છે. કર્મ તો એનું એ જ છે, પથ્થર તોડવાનું જ કર્મ છે. પણ એને હું કહી શકું કે હું મંદિર બાંધી રહ્યો છું તો કઈ ખોટું નથી. અંતે રીતે ભગવાનનું કામ કરી રહ્યો છું. આપણે બધા ભગવાનનું કામ કરી જો આપણે એવું માનતા હોઈએ તો. મંદિરમાં ઝાડુ વાળીએ તો ભગવાનનું કામ કહેવાય, અને ઘરમાં ઝાડુ વાળીએ તો ભગવાનનું કામ ના કહેવાય, એવું શા માટે? નથી કહેતો કે મંદિરમાં ઝાડુ ના વાળો, પણ ટૂંકમાં ઘરમાં વાળતી વખતે પણ આપણે એવી ભાવના કે મંદિરમાં તો હરિભક્તો બધા આવશે અને ઘરમાં છે એ હરિભક્તો જ છે બધા. બુદ્ધૌ શરણમન્વિચ્ય કૃપણાઃ ફલહેતવઃ. હે અર્જુન, તું બુદ્ધિનું શરણ લે.
ફલ હેતવ કૃપણા, માત્ર ફળની પોતાના ફળ એટલે વ્યક્તિગત લાભને ધ્યાનમાં રાખીને કર્મ કરનાર તો એ કર્મની કિંમત જાણતા નથી. કર્મો તો અંતઃકરણ શુદ્ધિ દ્વારા, જ્ઞાન દ્વારા મોક્ષનું સાધન બની શકે જો એને નિષ્કામ ભાવે કરવામાં આવે, જો એને ઈશ્વરને અર્પણ કરવાની ભાવથી કરવામાં આવે તો નાનામાં નાનું કર્મ પણ અંતઃકરણ શુદ્ધિ એટલે કે રાગ દ્વેષ દૂર કરનારું નીવડે એ દ્વારા આપણે જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરાવે અને જ્ઞાન દ્વારા છોટે મોક્ષનું સાધન બને. કૃપણા ફલહેતવ બુદ્ધિયુક્તો જહાતીત ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાયુજસ્વ યોગ કર્મ સુકૌશલમ. કેવી રીતના કર્મ આપણને મોક્ષ પાવનારું છે ભગવાન પોતે જ કહે છે. બુદ્ધિયુક્તો જહાતી, અહીં આ દેહની અંદર જ આ જન્મમાં જ બુદ્ધિયુક્ત, બુદ્ધિ એટલે કે યોગની ભાવના, આ યોગની ભાવનાથી જે કર્મ કરનાર છે ઉભે શુક્ર દુષ્કૃતે જહાતે, એ પુણ્ય પાપ બંનેથી મુક્ત થઈ જાય છે. મોક્ષ કોને કહેવાય? પાપ અને પુણ્ય બંનેથી મુક્તિ. શાસ્ત્રમાં તો કે મહાપુરુષો તો પુણ્યને પણ ભાઈ સોનાનું બંધન માને, સોનાની હાથકડી માને, સોનાની જંજીર. પુણ્ય કર્મ પણ આપણને કોઈ ઊંચી યોનિમાં જન્મ અપાવીને સંસાર ચક્ર ચાલુ તો રાખે જ છે. એટલે વિચાર કરો કે એવી આપણી સ્થિતિ કે જયારે પુણ્યની જરૂરિયાતથી પણ મુક્ત થઈ ગયા. પુણ્ય આપણને કેમ ગમતું હોય? કારણ કે આપણે ભૌતિક સુખ અપાવનાર હોય, પણ આપણને જયારે આંતરિક સુખ પ્રાપ્ત થતો ત્યારે પુણ્યની પણ જરૂરિયાત નથી રહેતી ને. ઉભે સુકૃત દુષ્કૃતે, ભગવાન કહે કે આ જ્ઞાન પ્રાપ્ત કરે છે કે હું અકર્તા છું, નૈવ કિંચિત કરોમિ, હું કઈ જ કરતો જ નથી. તેથી પુણ્ય પાપ કરવા બધા વાસ્તવમાં ઇન્દ્રિયોના સ્તરે થઈ રહ્યા છે. હું તો એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર અધિષ્ઠાન સ્વરૂપ સાક્ષી છું. આ રીતે ભગવાન કહી રહ્યા છે કે કર્મ છેવટે મોક્ષનું સાધન બને છે. તસ્માદ યોગાય, માટે હે અર્જુન તું યોગની ભાવનાથી કર્મ કર. કર્મફળની આસક્તિથી પ્રેરણાની, પરંતુ યોગની ભાવનાથી, ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી, ઈશ્વરની યોજનામાં જોડાવાની ભાવનાથી, નિષ્કામ ભાવનાથી, પરોપકારની ભાવનાથી તું કર્મ કર. યોગ કર્મ સુકૌશલમ. કર્મમાં કુશળતા કોને કહેવાય? હા, ગઈકાલે વાત કરી કર્મની કુશળતાની એક વ્યાખ્યા શું છે કે આપણે કર્મમાં ખૂબ આવડત ધરાવતા હોઈએ, ખૂબ ઝડપથી કરતા હોઈએ, એક પ્રકારની કુશળતા છે. એ કેવી છે તો કે વ્યાવહારિક કુશળતા, એ પણ ઉપયોગી છે. તો ભગવાન અહીંયા આધ્યાત્મિક કુશળતાની વાત કરે છે. યોગ કર્મ સુકૌશલમ. સામાન્ય રીતે કર્મ તો બંધન કરનારું હોય છે, એટલે કે કર્મ એ રાગ દ્વેષને વધારનારું હોય છે. ભલે ને આપણે કુશળતાથી કર્મ કરીએ તો પણ જ્યાં સુધી કર્મ ઈચ્છાથી કે રાગ દ્વેષથી પ્રેરાયેલું હોય તે રાગ દ્વેષ વધારનારું છે. પણ આ જે નિષ્કામ કર્મ છે, ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી થયેલું કર્મ છે, એ તો રાગ દ્વેષ દૂર કરનારું નીવડે. વિચાર કરો, કર્મની જે પ્રકારની ખ્યાતિ છે, જે પ્રકારની એના વિશેની માન્યતા છે કે કર્મ તો બંધન કરનારું જ છે. કર્મની આ ભાઈ નામ બહુ સારું નથી, એની વગ બહુ સારી નથી. કર્મણા બધ્યતે જંતુ, બસ કર્મથી તો માણસ બંધાય, એવી એક કર્મ વિશેની છાપ છે. ભગવાન કહે કે નહીં, એ કર્મ ખરેખર મુક્ત કરનારું નીવડે જ્યારે એને યોગની ભાવનાથી, ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી, અનાસક્તિથી, નિષ્કામ ભાવે કરવામાં આવે ત્યારે એ જ કર્મ એ સામાન્ય રીતે બંધન કરનારું છે, એ મુક્ત કરનારું નીવડે. યોગ કર્મ સુકૌશલમ.
આ યોગ કેવો છે? આ યોગની ભાવના કેવી છે? કર્મના સ્વભાવને બદલી નાખે છે. એ જ ખરી કુશળતા ને. પેલા કે ભાઈ બુદ્ધિશાળી માણસ કયો કહેવાય, ડાયો માણસ કોને કહેવાય? લોકો એના તરફ જે પથ્થર ફેંકે એનાથી એ પોતાને વાળ બનાવી લે, એ પોતાનું ઘર બનાવે. એનું નામ કુશળ. તેવી રીતે કર્મ જે સામાન્ય રીતે બંધન કરનારું છે એને મુક્તિનું સાધન બનાવે એનું નામ જ કુશળ. યોગ કર્મ સુકૌશલમ. કુશળતા તો કોને કહેવાય? સુખને કુશળતા કહેવાય. જીવનમાં જે કલ્યાણ કરનારાને કુશળતા કહેવાય. ખરું કલ્યાણ કોણ છે? મોક્ષ જ છે. એ મોક્ષ માટેનું સાધન છે જ્ઞાન. એ જ્ઞાન વડે સાધન છે અંતઃકરણ શુદ્ધિ. તો કર્મ આપણા અંતઃકરણ શુદ્ધિ કરનારું હોય છે, આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત કરાવનારું હોય છે અને છેલ્લે મોક્ષ પ્રાપ્ત કરાવનાર હોય છે. માટે એ જ વાસ્તવમાં આ યોગની ભાવના કર્મ નથી કરતો, યોગની ભાવના કરે છે. આપણે કહ્યું તે પ્રમાણે કર્મ તો માત્ર યોગની ભાવના મનમાં સેવવા માટેનો એક નિમિત્ત બને છે, એક પ્રસંગ બને છે. જેમ પેલી માળા જે છે એ ભગવાનનું નામ લેવાનું એક નિમિત્ત બને છે, તેમ કર્મ પણ એક નિમિત્ત બની જાય જેથી હું આ નિષ્કામ ભાવના કે યોગની ભાવના મનમાં સેવી શકું. એ જ વાત ભગવાન 51 શ્લોકમાં આગળ સમજાવે છે. કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણઃ ફલં ત્યક્ત્વા મનીષિણઃ જન્મ બંધ વિનિર્મુક્તાઃ જન્મ બંધ વિનિર્મુક્તાઃ પદં ગચ્છન્ત્યનામયम् પદં ગચ્છન્ત્યનામયम् બુદ્ધિયુક્તાઃ મનીષિણઃ. બુદ્ધિયુક્તાઃ, બુદ્ધિ એટલે કર્મયોગની ભાવના. આ યોગની ભાવના ધરાવનારા જે કર્મયોગીઓ છે, કર્મજમ ફલમ ત્યક્ત્વા, કર્મમાંથી જન્માનારા ફળનો ત્યાગ કરીને ફળની આસક્તિનો ત્યાગ કરે. ફળનો ત્યાગ તો આપણે કરી ના શકીએ, કારણ કે કર્મ કરીએ એટલું ફળ તો આવવાનું જ છે. શેનો ત્યાગ કરવાનો છે? ફળની આસક્તિનો ત્યાગ. આસક્તિ કોને કહેવાય? ફળ વિશેનો આગ્રહ. હું કર્મ કરું છું માટે આ જ પરિણામ મળવું જોઈએ. આવું પરિણામ મળે તો જ મને ગમે, પેલું પરિણામ મળે તો મને ના ગમે. આ પ્રકારનો કર્મના પરિણામ વિશે આપણો જે આગ્રહ છે એની જ આપણે આસક્તિ કહીએ છીએ. તો કર્મફળ પ્રત્યે આસક્તિ ન હોય એટલે શું? આ પ્રકારનો આગ્રહ ન હોય. મેં કર્મ કરવાનું ફળ શું મળે એ ભગવાને નક્કી કરવાનું. ગઈકાલે આપણે વાત કરી કે આ બહુ સમજવાની વસ્તુ છે કે જયારે જયારે કર્મ કરીએ ત્યારે પાછળ કોઈ પ્રયોજન હોય જ છે. પ્રયોજનથી આપણે કર્મ કરીએ છીએ. હું જયારે ધનુષ્યથી બાણ જયારે છોડું મારા ધનુષ્યમાંથી ત્યારે જેનું લક્ષ્ય છે એ લક્ષ્યને વિંધવા માટે છોડું, એવું પ્રયોજન છે. તેમ કર્મ કરીએ ત્યારે કોઈ હેતુથી પ્રયોજનથી કરતા હોઈએ છીએ. એટલે એ તો થવાનું છે. કદાચ મને સફળતા મળે કે નિષ્ફળતા મળે, બેમાંથી એક પરિણામ આવે. મારું ધાર્યું થાય હું સફળતા કહું, ધાર્યું ન થાય તો નિષ્ફળતા કહું, આવું એક તો થવાનું જ છે. તો કર્મફળની આસક્તિનો ત્યાગ રહેશે. સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂતવા. ભગવાન કે સફળતા અને નિષ્ફળતા આ બંનેનો તો આદર કર. માત્ર સફળતાનો જ આદર કરવો અને નિષ્ફળતાનો અનાદર કરવો એ બરોબર નથી. જે કઈ વસ્તુ તારી સમક્ષ ઉપસ્થિત થવાનો આદર કર. કારણ કે એ તો ભગવાન પાસેથી આવે છે. સફળતા નિષ્ફળતા એ તો આપણા વ્યક્તિગત ખ્યાલો છે. દુનિયામાં સફળતા નિષ્ફળ એ તો આપણે નક્કી કરેલી છે.
35% અને એથી વધારે માર્ક્સ આવે તો સફળ અને એથી ઓછા આવે તો નિષ્ફળ. તો આપણે નક્કી કરવું એક ધોરણ. ચાલો ભલે વ્યવહાર માટે જરૂરી હશે, પણ આમ તો સફળતા નિષ્ફળતા એ તો ખરેખર તો આપણે વ્યક્તિગત ખ્યાલો જ છે. એક જ પરિણામને એક વ્યક્તિ સફળતા ગણે, બીજે નિષ્ફળતા ગણે. આ SSC ની બધી પરીક્ષાઓમાં જેને 90% અપેક્ષા રાખી હોય એને 85% આવે તો એ બીજો નિરાશ થઈ જાય. અને જેને પાસ થવાની અપેક્ષા ના આવી રાખી હોય અને એ ચઢી જાય તો એ તો બિચારો બહુ ઉજવે કે હા કેવી સિદ્ધિ પ્રાપ્ત થઈ. એ સફળતા કોને કેવી, નિષ્ફળતા કોને કેવી, એ તો આપણા મનના જ ખ્યાલો છે. પણ ચાલો જે હોય તે ભગવાન કે સફળતા નિષ્ફળતા અનુકૂળતા પ્રતિકૂળતા માન અપમાન સ્તુતિ નિંદા જે કંઈ પ્રાપ્ત થાય એને તું ઈશ્વરના પ્રસાદ રૂપે સ્વીકારે લે. આવું બધું આવ્યા જ કરવાનું. ક્યારેક કોઈ સ્તુતિ કરે અને મોટે ભાગે નિંદા કરે, ક્યારેક વળી માન મળે મોટે ભાગે અપમાન મળે, ક્યારેક સગવડ હોય મોટે ભાગે આપણે ના ગમતી વસ્તુ છે. એવું જ આ દુનિયાની રચના છે. તેથી જે વસ્તુ નથી ગમતી માટે હું દુઃખી થઈશ તો દુઃખી થયા કરીશું આપણે. એટલે મારી સમક્ષ જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય એમાં દુઃખી થવું કે નહીં એનો નિર્ણય મારે કરવાનો છે. એ પરિસ્થિતિનો નિર્ણય હું ના કરી શકું. કોઈ પરિસ્થિતિ પ્રત્યે શું પ્રતિભાવ દર્શાવવો એનો નિર્ણય મારે કરવાનો છે. તો નિર્ણય કરો કે જે હશે કરું, હું તો એને માણીશ, એનો આનંદ જ લઈશ. તો સ્વામીજી સુદર્શન ચૂર્ણ સવારના પરમાં પીવાનું, મનમાં નક્કી કરીએ કે કડવા સ્વાદનો આનંદ લઈશ. ભલે મોઢું કડવું થઈ જાય, આમ બધું ઘણું થઈ જાય, છતાંય પણ આપણે નક્કી કર્યું છે કે કોઈ મારો અપમાનનો પણ આનંદ કેવો હોય જયારે જોઈએ તો ખરા કે આપણે કઈ નર્યા લાડુ ખાખા ઓછા કરીએ છીએ, ચટણી નથી ખાતા બસ છે, અથાણું પણ નથી ખાતા, તીખું તમતમતું હોય, પેલું મરચાનું ભજ્યું તમતમતું શું કામ ખાતા હશે લોકો. પણ જરા તો સ્વામી પેલી મીઠાઈનો સ્વાદ જરા વધારે સારો આવે. તેવી રીતે આપણા જીવનમાં આવું બધું મીઠા આવી ચટણીઓ આવે, અથાણા આવે, તમતમતી વસ્તુ આવે, મરચાનું ભજ્યું. આપણને એમ કે સ્વામી કઈ ચિંતા ના કરશો, અહીં તો મરચા મોળા જ હોય. લોકો બિચારા બહુ પરગજુ હોય છે એટલે ઈચ્છે કે સ્વામી ભજીયા ખાય ને મરચાનું ભજ્યું ખાય. ભાઈ ના સ્વામી ચિંતા ના કરો, આ તો વઢવાણી મરચું છે ને પેલું છે ને ફલાણું. અને એક જે મરચું ખાધું ને ઉભા થઈ ગયા આપડે તો આપણું જ મરચું ખરાબ નીકળે, બીજા બધાને બરાબર નીકળે. એવું થાય. એટલે જે પીડા થશે એને તો બચી ના શકીએ. પણ પીડા અને દુઃખ બે જુદી વસ્તુઓ છે. પીડા એ શરીરના સ્તરની કે ઇન્દ્રિયોના સ્તરની ઘટના છે, દુઃખ છે મનના સ્તરની ઘટના છે. એ તો આપણો પ્રત્યાઘાત છે. તેથી પીડા ભલે આવે પણ દુઃખી થવું કે ના થવું એ મારા હાથમાં છે. અમારા સ્વામીજી કે 2 સ્ટેપ રિસ્પોન્સ, 1 સ્ટેપ રિસ્પોન્સ. સીધો રિસ્પોન્સ કે પ્રત્યાઘાત બતાવો એટલે શું, ખાડા મારું આ પ્રતિક હતો તરત હું તરત રિએક્ટ કરું, પ્રત્યાઘાત દર્શાવો, દુઃખી થઈ જાઉં, ગુસ્સે થઈ જાઉં. પણ 2 પગથિયાનો પ્રતિભાવ એટલે શું, પ્રતિકૂળ વસ્તુ આવી તો સીધા દુઃખી થઈ જવાના બદલે ચલો આ વસ્તુ પ્રતિકૂળ એ ત્યાં છે, એ હું તો નથી, મારામાં તો નથી ને. સ્વામી કેવું બોલે છે, એ બોલે છે, એને એ બોલે છે એથી મને દુઃખ નથી થતો. પણ એ બોલે છે એને સાચું માનીને મારી જાતને હું મૂલવું છું, મારે દુઃખ થાય છે. કોઈ ગાળો માણસ બોલતો તો આપણે કઈ ના થાય, જાણી શકીએ તો સમજતો નથી. પણ જેને ડાયો માની છે બોલે ત્યારે બહુ દુઃખ થાય, કારણ કે એ માને કે આપણા કરતા મારા વિશે વધારે જાણે છે એટલે એ બોલે છે સાચું એવું લાગે આપણને, તેથી આપણે દુઃખી થઈ જાય છે. એટલે 2 સ્ટેપ રિસ્પોન્સ, 2 તબક્કાનો પ્રતિભાવ. કે એ બોલે છે એનો અભિપ્રાય છે, એના અભિપ્રાયને મારો અભિપ્રાય બનાવવાની જરૂર નથી.
એના અભિપ્રાયને હું ઉતાવળથી એના અભિપ્રાયને મારો અભિપ્રાય બનાવી દઉં છું અને પછી દુઃખી થઉં છું. આપણે જરાક અંતર ઉત્પન્ન કરીએ. એનો અભિપ્રાય છે, એને મારો અભિપ્રાય બનાવવાની જરૂર નથી. ભાઈ તારું તને મુબારક. બુદ્ધ ભગવાનની વાર્તા કહી જ દર વખતે. અને શિષ્યને કે લે મારો આ કમંડળો. બુદ્ધ ભગવાન શિષ્યને કે લે મારું કમંડળો. ના મહારાજ મારો ના લેવા. ના હું તને આપી દઉં છું. ના મહારાજ ના લે, આપનું કમંડળ છે. તો આ કમંડળ કોનું છે? આપનું છે. હું તને આપતો હતો ને, પણ મેં લીધું નહીં ને. જેવી રીતે કોઈ તારું અપમાન કરે તો તું લે તો તારું અપમાન બની જાય ને. તું લઉં જ નહીં અને એની પાસે જ રાખું તો તારું ના બને. અને કહેવાય બે પગથિયાનો કે બે તબક્કાનો પ્રતિભાવ મહત્વની વસ્તુ છે. એક તબક્કો એટલે સીધા આપણે રિએક્ટ જ કરીએ, સીધા પ્રત્યાઘાત દર્શાવી દઈએ, સીધા જ એને કહેવાથી આપણી જાતને મુલાવીએ. નહીં તેમ પ્રતિકૂળ વસ્તુ આવે, અપમાન આવે, નાસીપાસતા આવે, નિષ્ફળતા આવે, એ જગતનો દુનિયાનો સ્વભાવ છે. પ્રારબ્ધ આપણું હશે. પ્રારબ્ધ આપણી સમક્ષ અનુકૂળ પ્રતિકૂળ બધા સંજોગો લઈ આવે, એ પ્રારબ્ધ છે. પણ એના પ્રત્યે કયા પ્રકારનો પ્રત્યાઘાત દર્શાવવો એ પુરુષાર્થ છે. આપણે નક્કી કરવું જે આવે છે ઈશ્વરનો પ્રસાદ જ છે. જે આવે છે એને આપણે વધાવી લઈએ, જે આવે છે એનો આનંદ માણીએ. લગ્નની પેલી મોટો સત્કાર સમારંભમાં આપણને દરવાજે ઉભા રાખ્યા હોય બધાનું સ્વાગત કરવા માટે. આપણા મિત્રોનું લગ્ન થઈ રહ્યું છે ને આપણે ઉભા રાખ્યા કે ભાઈ સ્વાગત કરો બધાનું. બધા એક એક ગુલાબ આપવું, જરા પેલું ગુલાબ જળ છાંટવું. અનેક લોકો આવતા હોય, બધા કેવું છે મારા મિત્રો હોય. કેટલા તો ઓળખતો પણ ના હોય. ચાલો બધાને ગુલાબ આપવું, ગુલાબ જળ છાંટવું. કેટલાક મારા મિત્રો હોય અને કેટલાક એવા પણ હોય જે મને ના ગમતા હોય. પણ આપણું કાર્ય શું છે? મને ગમે એક વસ્તુ છે, યોગ્ય બીજી વસ્તુ. ગમે શું? એક લાફો લગાવી દો, એવું ગમે કદાચ. બીજું કહેતો એને ગુલાબ તો ના જ આપવું, મારું ચાલે તો. એ આવે તો પેલી વાત જોઈ લો, એટલે પછી જતો રહે. એવું થાય, એવું મને થાય. યોગ્ય વસ્તુ શું છે? જે આવે મારી ફરજ શું છે? જે આવે એને ગુલાબ આપવું, ગુલાબ જળ છાંટવું. એ વ્યક્તિને ગમતી હોય કે ના ગમતી હોય. ગમતી હોય ત્યારે આપણે સ્મિત સાથે આપીએ, ના ગમતી હોય ત્યારે જરાક સ્મિત અંદરથી ના નીકળાય. આપણે પ્રયત્ન કરવો જોઈએ. કદાચ ના નીકળે તો કઈ વાત નહીં, પણ આપણું કર્તવ્ય તો કરીએ. જે આવે ને વધાવવા આપણું કર્મ, આવું આપણી ફરજ છે. તેવી રીતે સંજોગ આવ્યા જ કરવાના છે. આપણે એમને વધાવીએ. દરેક પર આપણે દરેકને ગુલાબ આપીએ, દરેક પર ગુલાબ જળ છાંટીએ. માન અપમાન, સફળતા નિષ્ફળતા, આ રીતે આપણે આપણી જાતને કેળવવાની છે. એમને નહીં થાય આ બધું. યોગ કોને કહેવાય? યોગ એટલે જે વારંવાર આ રીતે કરીને આપણા વ્યક્તિત્વને આપણે કેળવીએ, આપણા વ્યક્તિત્વમાં પરિવર્તન લાવીએ, તો અંતઃકરણ શુદ્ધ થાય. બુદ્ધિયુક્તા, આ પ્રકારે યોગની ભાવના ધરાવનારા, કર્મજમ ફલમ ત્યક્ત્વા, કર્મમાંથી જન્મતું ફળ એટલે સફળતા નિષ્ફળતા, અનુકૂળ પ્રતિકૂળ, એનો ત્યાગ એટલે આસક્તિનો ત્યાગ કરીને, ટૂંકમાં એના પ્રત્યે કોઈ પ્રત્યાઘાતને દર્શાવીને, હર્ષ શોકના પ્રત્યાઘાતથી મુક્ત રહીને, રાગ દ્વેષથી મુક્ત રહીને, એને પ્રસાદ બુદ્ધિ સ્વીકારીને, મનીષિણ ભવંતી, છેવટે કહો મનીષિણ જ્ઞાની બને. આમ કર્મ જ્ઞાનનું સાધન બની જાય. અરે જયારે કર્મ યોગની ભાવનાથી કર્મ કરવાનો તો કર્મ જ્ઞાનનું સાધન બને. મનીષિણ છેવટે મનીષી બને, વિદ્વાન બને, જ્ઞાની બને. તો શું લાભ થાય? જન્મ બંધ વિનિર્મુક્તા, આ જન્મરૂપી બંધથી હંમેશ માટે મુક્ત થઈને, પદમ ગચ્છતિ અનામયમ. અનામય, આમય એટલે કે વ્યાધિ કે ઉપદ્રવ. અનામય અર્થાત બધા ઉપદ્રવથી, અનર્થથી, વ્યાધિથી, દુઃખથી, સંતાપથી રહિત.
તદ વિષ્ણુ પરમમ પદમ કઠોપનિષદ કહે કે એ વિષ્ણુ સ્વરૂપ જે પરમ પદ છે એને પ્રાપ્ત કરે એટલે કે મોક્ષ પ્રાપ્ત કરે. વિષ્ણુ ક્યાં દૂર નથી, આપણો આત્મા જ છે. અનામયમ પદમ ગચ્છન્તિ અર્થાત એ લોકો મોક્ષ પ્રાપ્ત કરે છે. બધા ઉપદ્રવથી મુક્ત થઈ જાય છે અહીં જ. વેદાંત શાસ્ત્ર જ મૃત્યુ પછીની વાત નથી કરતું, અહીં જ બધા ઉપદ્રવથી, બધા અનર્થથી, બધા દુઃખથી, બધા સંતાપથી મુક્ત થાય છે અને આનંદમાં પ્રતિષ્ઠિત થાય છે. તો પ્રશ્ન એ થયો કે મહારાજ એવું ક્યારે થશે? આ પ્રકારે હું યોગની ભાવથી કર્મ કરું, પ્રસાદ બુદ્ધિ આ બધું કરું તો ક્યારે પછી મને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થશે? ભગવાન કે ક્યારે એ તો મને ખબર નથી, પણ પ્રાપ્ત થશે ખરી. એ અંતઃકરણ શુદ્ધિ એટલે શું? ભગવાન 52 શ્લોકમાં એનું વર્ણન કરે છે. यदा ते मोहकलिलम् યદા તે મોહકલિલં बुद्धिर्व्यतितरिष्यति બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ तदा गन्तासि निर्वेदम् તદા ગંતાસિ નિર્વેદમ श्रोतव्यस्य श्रुतस्य च શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. યદા તે બુદ્ધિ મોહકલિલં વ્યતિતરિષ્યતે, જ્યારે તારે બુદ્ધિ આ મોહની કલિલ, મોહની કાળાશ, મોહની મલિનતા વ્યતિતરિષ્યતે એને તરી જશે. અર્થાત હે અર્જુન, આ પ્રકારની ભાવનાનું સેવન કરવાને કારણે આ ભાવના છે એ આપણા અંતઃકરણને શુદ્ધ કરનારી છે. સામાન્ય રીતે આપણી ભાવના મેં કહ્યું પ્રમાણે સ્વાર્થ પ્રેરિત હોય, એમાં કોઈનો સ્વાર્થ એ કોઈનો વાંક નથી. કારણ કે દરેકના હૃદયમાં એક એવો ભય રહેલો છે, એક અસલામતી રહેલી છે, ભય રહેલો છે. મારું શું થશે, શું નહીં થાય. મૃત્યુનો ભય હોય, વૃદ્ધાવસ્થાનો ભય હોય, વ્યાધિનો ભય હોય, અપમાન થવાનો ભય હોય, નિષ્ફળતાનો ભય હોય, ફાંસી થવાનો ભય હોય, જાત જાતનો ભય છે આપણને. અંદર આપણે એક ભયભીત પ્રાણી છે. એટલા જ માટે સતત આપણું રક્ષણ કરવાની આપણે જરૂર લાગે છે કે મારું રક્ષણ કરવું પડે. એટલા માટે હું સ્વાર્થી છું. જો હું મારું ધ્યાન નહીં રાખું તો કોણ રાખવાનું છે? અને તેથી મારે મારો સ્વાર્થ સાધવો જ જોઈએ, તો જ મને સલામતી લાગે, તો જ હું ભયથી મુક્ત થઈ શકું. આ ભય આપણને સંકોચિત ને સ્વાર્થી બનાવે છે. હવે ભયને જો આપણે સત્યતા આપીશું તો કોઈ દિવસ સ્વાર્થ કે સંકોચિતતાથી આપણે મુક્ત નહીં થઈ શકીએ. અને સ્વાર્થ અને સંકોચિતતા દુઃખ આપનારી છે, ભયને વધારનારી છે. જેમ જેમ આપણે આપણો સ્વાર્થ પૂરતા જઈએ તેમ તેમ ભય વધતો જાય, ઘટે નહીં. એટલે સ્વાર્થ કહો, સંકોચિતતા કહો, ભય કહો, રાગ દ્વેષ કહો, આ જ મનની મલિનતા છે, એ જ દુઃખ આપનારી છે. યોગની ભાવનાનો અર્થ એ થયો કે હું પ્રયત્નપૂર્વક મારી બુદ્ધિમાં જે સ્વાર્થની વૃત્તિ છે એને પ્રયત્નપૂર્વક કાબુમાં રાખું અને ત્યાં નિસ્વાર્થતા પ્રયત્નપૂર્વક સ્થાપિત કરું. મારો સ્વભાવ તો સ્વાર્થી જ છે, પણ યાદ દેવડા મારી જાતને કે નહીં, આ તો યોગની ભાવનાથી કર્મ કરવાનું છે. યોગ કર્મ સુ કૌશલમ. આ કર્મ કરવામાં ખરી કુશળતા તો યોગની ભાવના આપણે સેવન કરીએ એ જ છે. પણ હે મન, તું સ્વાર્થ ભાવના ન સેવીશ તો અહીંયા આગળ નિસ્વાર્થ બન. આમ વારંવાર મનને સમજાવવું પડે. વારંવાર આપણે જે સ્વાભાવિક વૃત્તિ છે એને કાબુમાં રાખીને ત્યાં પ્રયત્નપૂર્વક નિષ્કામ ભાવના, નિસ્વાર્થ ભાવના, પરોપકારની ભાવના, ઈશ્વરના અર્પણની ભાવના આપણે સ્થાપિત કરવી પડે. એવું સતત કર્યા જ કરીએ. દીર્ઘકાળ સુધી કરવું પડે, નિરંતર કરવું પડે.
અને વળી પાછું ઉત્સાહપૂર્વક કરવું પડે. અને તો કાળે કરે ને પેલી સ્વાર્થની ભાવના ક્ષીણ થતી જશે, રાગદ્વેષ ક્ષીણ થતા જશે, સંકુચિતતા ક્ષીણ થતી જશે, આપણા હૃદયમાં ઉદારતા આવતી જશે. એક સંકુચિત માણસ કેવો છે, એના જીવનમાં બીજા કોઈને સ્થાન જ નથી. પોતાના ભલા સિવાય એને કોઈનું સ્થાન નથી, બીજા કોઈને પડી નથી. એટલે પરણાવે, લગ્ન કરેલા, ભાઈ તારા સિવાય કઈ કોઈનું તો ધ્યાન રાખતું, એટલે ચાલો હવે પોતાની પત્ની કે પતિ કોઈનું ધ્યાન રાખતો થાય. પછી એને બેસાડે સંતાનો થાય, ચાલો એમ કરીને કંઈક થોડોક તો વિસ્તાર થાય ને, એના હૃદયનો કંઈક તો વિસ્તાર થાય. ભગવાન ઈચ્છે કે હૃદયનો વિસ્તાર થાય, બીજા બધાને આપણા જીવનમાં સ્થાન હોય. આપણે એટલા બધા સ્વાર્થી ના બની જાય, એટલા સંકુચિત ના બનીએ કે કોઈને આપણે પડી જ ના હોય. એટલે ચર્ચા કરવામાં આવી કે આખી દુનિયા આપણે મદદરૂપ છે. આપણે કદાચ એને નોંધ લીધી હોય કે ન લીધી હોય, પરંતુ કેટ જગતના બધા તત્વો અને કેટલી વસ્તુઓ આપણને સીધી કે આડકતરી મદદરૂપ કેવી થાય છે. અને માટે એમનો પણ કંઈક ધ્યાન રાખવું, એમના જીવનમાં આપણો કંઈક ફાળો હોય, એ પણ આપણી ફરજ બની રહે છે. આ રીતે મને ઉદારતાનું મૂલ્ય હોય તો જ હું સંકુચિતતાથી મુક્ત થઈશ, નહીં તો નહીં થવું. હું માનતો કે ઉદારતા તો મૂર્ખતા છે અને સ્વાર્થ એ જ વસ્તુમાં સ્માર્ટનેસ છે, ચાલાકી, તો મારામાંથી જવાની નથી. યદા તે આનો મોહ કહેવાય. જે મને દુઃખ આપનારી છે વસ્તુને સુખનું સાધન માનવું, આ સ્વાર્થ કે સંકોચિત ભાવના ખરે દુઃખ આપનારી, એનું હું સલામતનું સાધન માનું છું, આ મોહ છે. મોહ એટલે અવિવેક. દુઃખના સાધને સુખનું સાધન માનવું એનું નામ મોહ. આ રાગદ્વેષ દુઃખ આપનારા છે એને સુખનું સાધન માનવું છું એમ કરીને એમનું પોષણ કરજો, આ મોહ જ છે. બહુ ઉલટું જીવન જીવી રહ્યા, નામ અવિવેક. મોહ એટલે અવિવેક. આ પ્રકારનો અવિવેક જેમ દૂર થશે અને તારો અનુભવ થશે કે જેટલે હું છે તારામાંથી સ્વાર્થ પણ ઓછું થયું, એટલે હું છે તને આંતરિક પ્રસન્નતાનો, આંતરિક મુક્તિનો અનુભવ થાય છે. એ તું તારી જાતે જ અનુભવશે. યદા તે મોહ તે બુદ્ધિ મોહ કલિલમ વ્યતિતરિષ્યતિ. જય તારી બુદ્ધિ કે તારું મન આ મોહની જે મલિનતા છે, જે અવિવેક છે, જે ખોટા મૂલ્યો છે. સ્વામીજી એ તો આ સાચાનું તો કોઈ સાચાનું કોઈ સાંભળે જ નહીં, એનું કોઈ સ્થાન જ નથી, આવું જ કરવું પડે તો જ આમ થાય. આવી આ બધો મોહ છે. આ બોલનાર પેલો અસલામત માણસ છે, આવું બોલે છે. અને હું એને એવું કર્યા કરીશ તો સલામત જ રહીશ હંમેશા. એટલે આ પ્રકારનો મોહ, વસ્તુ વિશેની વિપરીત સમજ. સત્યમેવ જયતે. સત્ય ખરેખર સુખનું સાધન છે, દુઃખનું સાધન માનવું. અસત્ય દુઃખનું સાધન અને સુખનું સાધન, નામ મોહ. જગતના વિષયનું જે સુખ છે, બંધન કરનારું છે, એને સાચું માનવું. આત્માનું સુખ મુક્ત કરનારું છે, એને દુઃખ એને ન જાણવું, આ બધો મોહ છે. આત્માને દુઃખી માનવો, જગતના વિષયોમાં સુખનો આરોપ કરવો, આ બધો મોહ છે. અજ્ઞાનમાંથી જન્મેલો અવિવેક. તો આ પ્રકારે ઈરાદાપૂર્વક, પ્રયત્નપૂર્વક સદભાવના તો જાળવીશ તો ધીમે 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 એ ભાવના તારામાં જાગૃત થતી જશે અને પેલી જે દુર્ભાવનાઓ છે, સ્વાર્થી વૃત્તિઓ છે, એ ધીમે ધીમે ક્ષીણ થતી જશે. તો સ્વામી મને ખબર કેમ પડે? મારું અંતઃકરણ શુદ્ધ થયું છે, ખબર કેમ પડે? તદા ગંતાસી નિર્વેદમ. ભગવાન તો તારામાં વૈરાગ્ય જન્મશે. વૈરાગ એટલે રાગ અને દ્વેષમાંથી મુક્તિ. ધીમે ધીમે તું આસક્તિમાંથી મુક્ત થઈશ. ધીમે ધીમે પરતંત્રતા. વૈરાગ એટલે સ્વતંત્રતા. રાગ એટલે વિશ્વની પરતંત્ર, રાગ દ્વેષ એટલે વિશ્વની પરતંત્રતા. વૈરાગ્ય એટલે સ્વતંત્રતા.
હે અર્જુન, તું ધીમે ધીમે તારા અંતઃકરણમાં સ્વતંત્રતાનો અનુભવ કરશે. અત્યારે આપણો દુનિયા સાથેનો સંબંધ પરતંત્રતાનો છે, ખરું કે નહીં? દુનિયા મને અનુકૂળ હોય તો હું સુખી હોઉં, દુનિયા પ્રતિકૂળ થાય દુઃખી થઈ જાઉં. એટલા માટે બધાને અનુકૂળ રાખવા પડે. મારે કેટલો પ્રયત્ન કરો, બધાને મારે ખુશ રાખવા પડે તો એ મને ખુશ રાખે. અત્યારે જીવનમાં કેટલી પરવશતા છે, કારણ કે મારા સુખ અને શાંતિનો આધાર તો બીજા લોકોની કૃપા પર છે. અત્યારે એ બધા મારા પર કૃપા કરે, મને અનુકૂળ બને તો મારા મનમાં સુખ હોય, બાકી ના હોય. આનું નામ બંધન, આનું નામ પરવશતા. વૈરાગ્ય એટલે સ્વતંત્ર, કે મારું સુખ કે મારી શાંતિ બીજાના વર્તન પર કે બીજા સંજોગો પર આધારિત નથી, એ મારા પોતાના પર આધારિત છે. મારું અંતઃકરણ જેમ શુદ્ધ બને તેમ આંતરિક પ્રસન્નતા, આંતરિક શાંતિનો અનુભવ કરતો જો, તેથી બહારની જરૂરિયાત મુક્ત થતો જો. માણસને અંતરમાં જેટલી શૂન્યતા ચાલતી હોય એટલી એની ઈચ્છાઓ વધારે હોય. પોતે રૂપાળો નથી એવી જાતની ગ્રંથિ જણાવવા એને જાત જાતનું બધું કરવું પડે ને. ટાલમે કરવી પડે, માથું આમ મોડાવવું પડે ને, આવું સ્ટાઇલ હેર સ્ટાઇલ કરવી પડે, પેલું જાત જાતનું કોને કરવું પડે? હું જેવો છું તેવો રૂપાળો નથી, એને બધું કરવું પડે. જેને હું રૂપાળો છું એવું હોય તો પેલા ભૂત જેવા આવે છે, હોર્ડિંગ પર કેવા લોકો આપતા ભૂત, મને તો એવા દેખાય છે જેને લોકો કઈ હેન્ડસમ માનતા હશે, ભૂત જેવો દેખાય છે. એને એવું નથી લાગતું કે હું ભૂત જેવો છું, તો એને કશું વાળ ઓળવાની જરૂર નથી, કશી જરૂર જ નથી. આમ પોતાના વિષયનો આપણો આવો ખ્યાલ હોય કે હું પરવશ દુઃખી છું, જરૂરિયાત વાળો છું, તો હું પરવશ રહેવાનો જ. પણ પોતાના વિષયનો ખ્યાલ બદલાતો જાય, પરિવર્તન આવતું જાય. હું પોતાના વિશે હું સ્વસ્થતા અનુભવું, એક આત્મસંતોષ પ્રાપ્ત થતો જાય. જેમ જેમ રાગ દ્વેષ જેને મલિનતા કહેવામાં આવી ઓછા થતા જાય, તેમ તેમ આંતરિક પ્રસન્નતા, આંતરિક સંતોષ પ્રાપ્ત થતો જાય. હું સ્વતંત્ર બનતો જાઉં અને મારી જરૂરિયાતો આપોઆપ ઓછી થતી જાય, એને કારણે મારી પરતંત્રતા, પરવશતા ઓછી થતી જાય. તદા ગંતાસી નિર્વેદ, નિર્વેદ વૈરાગ્ય. શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય છે. શ્રુત એટલે સાંભળેલું છે, શ્રુત એટલે સાંભળવાનું છે. ટૂંકમાં એ વર્તમાનમાં છે, ભવિષ્યમાં છે, અહીં છે, ત્યાં જે કઈ વિષય હોય, આ લોકના પરલોકના જે કઈ વિષય હોય, આ બધામાં તું સ્વતંત્ર બની જશે. કર્મયોગમાં સીધે સીધું ફળ વૈરાગ્ય, અંતઃકરણ શુદ્ધિ, આંતરિક પ્રસન્નતા, આંતરિક સ્વતંત્રતા. અને પછી આગળના શ્લોકમાં કહે છે, શ્રુતિ વિપ્રતિપન્ના તે, શ્રુતિ વિપ્રતિપન્ના યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિઃ તદા યોગમવાપ્સ્યસી. શ્રુતિ વિપ્રતિપન્ના, આ તો કર્મયોગનું સીધું ફળ વૈરાગ્ય કહો, અંતઃકરણ શુદ્ધિ કહો, પછી ધીમે ધીમે ક્યાં સુધી લઈ જશે આપણને? યદા તે બુદ્ધિ નિશ્ચલા સ્થાસ્યતિ. અત્યારે તારું મન કેવું છે? જરા વિચલિત થયેલો છે. દુનિયાના પદાર્થોને સિદ્ધિ વિશે સાંભળ્યું એટલે મનમાં પાછું કંઈક આકર્ષણ જન્મે, વિચલિત થઈ તો જવાય છે. ઓહો, આ સોનાનો ભાવ તો 13,000 રૂપિયા છે, શું થઈ ગયો કે 13? વિચલિત થઈ ગયો. ભાઈ ગણતરી રોજ કરું, કેટલા તોલા સોનું છે મારા સેફ ડિપોઝિટ વોલ્ટમાં, ફલાણામાં, ઢીકણામાં, ઘરણામાં, આ તેને રોજ ગણતરી કરો. પછી પેલો સ્ટોકનો ભાવ ઘટે એટલે પાછી ગણતરી કરવું, કેટલું ગયું, શું થયું ને. આમ અત્યારે મારું મન કેવું છે? વિચલિત થઈ જાય એવું છે. આ દુનિયામાં બનતી ઘટનાઓ, દુનિયાના પદાર્થો, દુનિયાની વ્યક્તિઓ, આ બંધ
દુનિયાની બધી વસ્તુઓ મારા પર બહુ પ્રભાવ પાડે છે. અનુકૂળ હોય તો મારામાં હર્ષ જન્માવે, પ્રતિકૂળ હોય તો મારામાં શોક જન્માવે. આ પ્રકાર અત્યારે મારી બુદ્ધિ વિપ્રતિપન્ન અનેક રીતે બિચારી અનેક જાતની માન્યતાઓને કારણે સતત વિક્ષિપ્ત રહે છે. વળી વેદના કર્મકાંડની અંદર તો જાત જાતના બધા કર્મનું નિરૂપણ થયું હોય. આ કર્મ કરશો તો પેલું મળશે, એ વેદ તો ગયો. હવે આ સ્ટોકમાં ભાવ આ રોકશો તો તમને આટલું મળશે, પેલું કાર્ડ લેશો તો પેલું મળશે. હવે જુદા પ્રકારનું થઈ ગયું. રોજ રોજ SMS આવે ને, પેલા ટેલિફોન આવે ને, ગોલ્ડ કાર્ડ ને, પ્લેટિનમ કાર્ડ ને, ફલાણું કાર્ડ ને, કેટલી સ્કીમો આવે. 111 રૂપિયા, ફલાણા રૂપિયા, આ રૂપિયા, આટલું કરો ને, પેલું કરો ને, આમાં આ ઇનામ મળે. બધે ઇનામો જ ઇનામો, બધે સેલ, બધે આ જ ચાલે. વિપ્રતિપન્ન. અહીં જવું, ત્યાં જવું, પેલામાં જવું, બીક બધાના ફલાણા ઠીકણા 33%, પેલા ઠાકા. શું કરું, શું ના કરું, કઈ સ્કીમ લઉં ને કઈ સ્કીમ ના લો. ટૂંકમાં આ બધી વસ્તુ મારામાં પ્રલોભન ઉત્પન્ન કરીને મારા મનમાં અજંપો જન્માવે છે. એ મનમાં સ્થિરતા ક્યાંથી હોય? પણ જેમ જેમ આપણામાં આંતરિક સંતોષ જન્મતો જાય, વૈરાગ્ય જન્મતો જાય, સ્વતંત્રતા જન્મતી જાય, તેમ તેમ આ બધી વસ્તુઓની ના પ્રભાવથી આપણે મુક્ત થતા જઈએ. ચાલો દુનિયાને ચાલવા દો. દુનિયા માટે કોઈ દ્વેષ નથી, ભલે એમનું ભલું થાય. આપણે ઈચ્છીએ કે બધાનો બિઝનેસ વેપાર સારો ચાલે, બધાનું ભલું થાય. આપણે એમાં કરવું નથી કઈ. આપણે નથી કરવું એટલે બીજાને શાપ નહીં આપવાનો, બીજાને તો આશીર્વાદ આપવાનો, બધાનું ભલું થાય. આપ દોડે છે ને મોટરસાયકલ પર, એ ભાઈ ઘેર વહેલો અને સલામત પહોંચે. આપણે એવું ઈચ્છું. આપણે દોડવું નથી, આપણે એને હોડ કરવી નથી, એને જેવું આપણે થવાની જરૂર નથી. એ જે છે એનું ભલું થાય. વૈરાગ્ય હોય તો આવું હોય. કોઈના માટે દ્વેષ ના હોય, કોઈના માટે દુર્ભાવના ના હોય. આમ વૈરાગ્યને કારણે, અંતઃકરણ શુદ્ધિને કારણે, તારા વિવેકને કારણે જયારે જોઈશ કે આ બધી વસ્તુ મર્યાદિત છે, હવે આ બધામાંથી મળનારું સુખ તો ક્ષણિક હોય છે, આવીને જનારું હોય છે, અને માટે મને એમાં કોઈ રસ નથી. તો અત્યાર સુધી જે બુદ્ધિ વિચલિત થતી હતી અવિવેકને કારણે, એ વિવેકનો ઉદ્ભવ થવાને કારણે જયારે હવે સ્થિર બને છે, સ્વસ્થ બને છે, સ્પષ્ટ બને છે. યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધૌ અચલા. સમાધિથી આત્મા થાય છે, આત્મામાં અચળ બને. બુદ્ધિ પહેલા નિશ્ચલ બને, એટલે કે બહારના પ્રભાવથી મુક્ત થાય, અને જોડે આત્મામાં સ્થિર બને. બંને રીતે બહારના વિક્ષેપથી મુક્ત અને આત્મામાં અચળ બને. તદા યોગમ અવાપસસી. ત્યારે હે અર્જુન, તું યોગને પ્રાપ્ત કરશે. ત્યારે તું અહીંયા યોગ ન થાય છે, તું આત્માને આત્મનિષ્ઠા પ્રાપ્ત કરશે. ભગવદ્ ગીતામાં યોગની વ્યાખ્યા શું છે? આત્મનિષ્ઠા. તારે પોતાના સ્વરૂપમાં આનંદમાં પ્રતિષ્ઠિત થઈશ. તથા યોગમ અવાપસસી. ત્યારે તું યોગ પ્રાપ્ત કરશે, આત્માને પ્રાપ્ત કરશે. તો આત્મામાં, પરમાત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરશે. આત્મા તો આનંદ સ્વરૂપ છે, તારા સ્વરૂપભૂત આનંદમાં નિષ્ઠા પ્રાપ્ત કરશે. એટલે કર્મ યોગ છેવટે ક્યાં લઈ જાય આપણને? એનું નામ મોક્ષ. મોક્ષ એટલે મુક્તિ, ક્ષણ મુક્તિ, સર્વ દુઃખમાંથી મુક્તિ અને સર્વ આનંદની પ્રાપ્તિ. આનંદ તમારું સ્વરૂપ જ છે, માટે દુઃખ રૂપી જયારે અવરોધ દૂર થયો ત્યારે આનંદમાં પ્રતિષ્ઠા સ્વાભાવિક છે. આજે કર્મ યોગ આપણે છેવટે મોક્ષનું સાધન કેમ મળે એ ભગવાને વર્ણવ્યું. અર્જુને સાંભળ્યું એટલે એના મનમાં પ્રશ્ન જન્મ્યો, અથવા તો કુતૂહલ જિજ્ઞાસા જન્મી. એ શું કહું, બહુ સરસ, ભગવાન મારા બનવું છે. તદા યોગમ અવાપસસી. ત્યારે તું આત્મનિષ્ઠા પ્રાપ્ત કરશે, તારા સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરશે, તું જીવન મુક્ત બનશે. આવું જયારે અર્જુને સાંભળ્યું ત્યારે અર્જુનમાં જિજ્ઞાસા જન્મી. ઓહો ભગવાન, મારે પણ આવા બનવું છે.
હું આવો કેમ બની શકું? અર્જુન માત્ર સાંભળીને ખુશી થનારું નથી, એ તો ખરેખર આ વસ્તુનો અમલ કરવા માંગે છે, એને આત્મસાત કરવા માંગે છે. એને માત્ર એક બૌદ્ધિક રસ આ વસ્તુમાં નથી, એને આત્મસાત કરવા માંગે છે. એટલે અર્જુન પ્રશ્ન કરે છે પોતાની રીતે, એ સમજવા માટે કે આવો હું કેમ બની શકું. ભગવાન પાસે એ આવા જ્ઞાની પુરુષના લક્ષણ અને ચિહ્નો વિશે પ્રશ્ન કરે છે, જેથી હું પણ એ પ્રકારનું જીવન જીવી શકું અને એના જેવો બની શકું. અને તેથી 54મા શ્લોકમાં અર્જુન પ્રશ્ન કરે છે. અર્જુન ઉવાચ અર્જુન ઉવાચ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિः કિં પ્રભાષેત સ્થિતધિઃ કિં પ્રભાષેત કિમાસીત પ્રજેત કિમ કિમાસીત પ્રજેત કિમ. અર્જુન ઉવાચ, અર્જુને પ્રશ્ન કર્યો. ભગવાને આગળ જે કહ્યું એનાથી સ્વાભાવિક છે કે મનમાં આ પ્રકારની જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા જન્મે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. હે ભગવાન, સ્થિત પ્રજ્ઞ. અર્જુન સ્વયં આ શબ્દનો પ્રયોગ કરે છે. ભગવાન અત્યાર સુધી આ શબ્દનો પ્રયોગ કર્યો નથી. અર્જુન પોતે સ્થિત પ્રજ્ઞ. સ્થિતા સ્થિરા પ્રજ્ઞા યસ્ય સહ સ્થિત પ્રજ્ઞા. જેની પ્રજ્ઞા, જેનું જ્ઞાન સ્થિર છે, જે જ્ઞાનમાં નિષ્ઠ છે. કયા પ્રકારની પ્રજ્ઞા, કયા પ્રકારનું જ્ઞાન? અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું. આત્મા પૂર્ણ છે. માત્ર પેલા જ્ઞાની પુરુષને આપણે બધાનો આત્મા એક જ છે, માટે આત્મા એટલે કે હું પૂર્ણ છે, હકીકત છે. સ્વામીજી, હું તો કે પૂર્ણ હોતોય છે, હું તો બધી રીતે અલ્પ છું, મર્યાદિત છું, આપ મને પૂર્ણ કેમ કહો? મને સારું લગાડવા મળે કહેતા હશો, પણ હોઈ ના શકું. પણ છે જે હું છે ને એ પૂર્ણ છે. હુંમાં જે આપણા વિશેષણ ઉમેરી એ પૂર્ણ નથી. હું માણસ છું, પુરુષ છું, સ્ત્રી છું, ઊંચો છું, નીચો છું, સુખી છું, દુઃખી છું, ધનવાન છું, ગરીબ છું, આ બધા હુંને લગાડીએ છે એ બધી વસ્તુઓ પૂર્ણ છે. પણ બધામાં એક હું છું, આ હું જે શુદ્ધ છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે કે આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધા હું માનું છું એ હુંની અંદર સમાવેશ કરું, માટે હું અત્યંત અલ્પ હોય એવી જાતનો મને ભાસ થાય છે, એવો ભ્રમ થાય છે. પણ ખરેખર તો જેની ચર્ચા આપણે આગળના વખતે કરી ગયેલા, કે જેને આપણે હું કહીએ છીએ એ હું તો આ બે તત્વનો સંયોગ છે, પુરુષ અને પ્રકૃતિ. આપણો દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિનો સંઘાત છે એ તો પ્રકૃતિની ઉપજ છે, ત્રણ ગુણોની ઉપજ છે. આ સ્થૂળ દેહ છે એ તમોગુણની ઉપજ છે, સૂક્ષ્મ દેહ છે એ રજોગુણ ને સત્વગુણની ઉપજ છે. પણ હું કોણ છું? હું તો આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહને ચેતનતા પ્રદાન કરનાર ચૈતન્ય છું. તો બંને જાણે કે એવા ઓતપ્રોત થઈ ગયા છે ને કે આપણે બેને જુદા પાડી શકતા નથી. જેવી રીતે લોખંડના ગોળાને આપણે ભઠ્ઠીમાં તપાવીએ અને લાલચોળ બની જાય અને અગ્નિ જેવી રીતે લોખંડના પ્રત્યેક કણમાં વ્યાપી જાય, તેવી રીતે ચૈતન્ય પણ આ ઉપાધિના પ્રત્યેક કણમાં વ્યાપેલો છે. એટલા માટે જ્યાં પણ ઉપાધિ ચૈતન્ય છે એટલે આપણે જ્યાં બે છે ત્યાં આપણે એક માની લઈએ છીએ. એટલા માટે વિવેકની જરૂર છે. એને પણ આ શુદ્ધ અંતઃકરણ જોઈએ વિવેક માટે, કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર હું નથી, આ પંચ જ્ઞાનેન્દ્રિય હું નથી, પંચમહાભૂત હું નથી, પંચ પ્રાણ હું નથી, પંચ કર્મેન્દ્રિય હું નથી. હું તો બધાનો દ્રષ્ટા છું, સાક્ષી છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું.
અભિજાતનો વિવેક આપણે ક્યારે કરીએ છીએ કે આપણું મન જ્યારે સ્વસ્થ હોય ત્યારે. મન આપણું સ્વસ્થ હોય, શાંત હોય, પ્રસન્ન હોય, બીજા બધા વિક્ષેપથી મુક્ત હોય, તેના પ્રકારનો વિવેક આપણે કરી શકીએ. એટલા માટે કર્મયોગની આવશ્યકતા છે કે તો આપણે આવું મન પ્રાપ્ત કરી શકીએ. તો આ પ્રકારનું જ્ઞાન કે હું શિવો હું શિવ છું, કલ્યાણ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ શિવ, આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ હું છું. આ પ્રકારના જ્ઞાનને પ્રજ્ઞા કહેવામાં આવે. સ્થિત પ્રજ્ઞા, આ પ્રકારના જ્ઞાનમાં જે નિષ્ઠ છે એને સ્થિત પ્રજ્ઞા કહેવાય. એટલે ભગવાને છેલ્લા શ્લોકમાં કહ્યું તદા યોગમ અવાપ્સ્યસી, ત્યારે તો યોગ પ્રાપ્ત કરશે, આ પ્રકારની જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરશે. એટલે જ્ઞાન નિષ્ઠ કહો, જીવન મુક્ત કહો, સ્થિત પ્રજ્ઞ કહો, પછી અહીંયા સ્થિત ધી એવો પણ શબ્દ વાપરે છે. ધીનો અર્થ બુદ્ધિ કે જ્ઞાન. અર્જુન આ સ્થિત પ્રજ્ઞ વિશે, આ જ્ઞાની પુરુષ વિશે જાણવા માંગે છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, એની ભાષા, ભાષા એટલે અહીંયા સંસ્કૃત ભાષા વગેરે નહીં, પણ કઈ ભાષામાં કયા શબ્દોમાં બીજા એનું વર્ણન કરે છે, કયા શબ્દોમાં આવા સ્થિત પ્રજ્ઞ મહાપુરુષનું વર્ણન થાય છે. અર્થાત હે ભગવાન એના લક્ષણ કેવા છે. લક્ષણ એટલે કે એનો સ્વભાવ, એનો સ્વભાવ કેવો છે, એની સહજ સ્થિતિ કેવી છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, આ જ મુખ્ય પ્રશ્ન છે. સમાધિસ્થસ્ય કેશવ, સમાધિસ્થસ્ય સ્થિત પ્રજ્ઞસ્ય. આ સ્થિત પ્રજ્ઞ એક વિશેષણ હોય સમાધિ, સમાધિમાં રહેલો એટલે કે જે આત્મજ્ઞાનમાં નિષ્ઠ છે એવા સ્થિત પ્રજ્ઞાર્થા જ્ઞાની મહાપુરુષનું શું વર્ણન છે, એનું વર્ણન કેવી રીતે થાય, કયા ગુણોથી એનું વર્ણન થાય, કયા ચિહ્નોથી એનું વર્ણન થાય. બીજા જ્ઞાની પુરુષો જયારે કોઈ જ્ઞાની કે જીવન મુક્તનું વર્ણન કરે ત્યારે કયા શબ્દોમાં એનું વર્ણન કરે છે, એવા કયા ચિહ્નો છે એનામાં, જેથી આપણે એને બીજા સામાન્ય મનુષ્ય કરતા જુદો સમજી શકીએ. કારણ કે આમ જોવા જઈએ તો જેને આપણે જ્ઞાની કહીએ, મહાપુરુષો કહીએ, એ પણ આપણા જેવા જ દેખાય ને, એ પણ માણસો જ છે. એ ખાતા હોય ને પીતા હોય, મોંથી જ ખાતા હોય, કે નાકની અંદર નહીં ખાતા હોય. એ નાકથી શ્વાસ લેતા હોય, એ આંખથી જ જોતા હોય, બધું આવું જ કરતા હોય. એટલે આમ પહેલી નજરે જોઈએ તો એમાં સામાન્ય મનુષ્યો કોઈ ફેર ના લાગે આપણને. એટલે અર્જુન ભગવાનને પૂછી રહ્યો છે કે સામાન્ય મનુષ્યો કે અજ્ઞાની મનુષ્યોમાંથી એને જુદો પાડનાર એવા કયા ચિહ્નો છે, કયા લક્ષણ છે, શેના વડે ઓળખી શકો, કઈ કસોટી તેને ઓળખી શકો. પછી આગળ કહે છે સ્થિતધી કિમ પ્રભાષેત. સ્થિતધી એટલે સ્થિત પ્રજ્ઞા. કિમ પ્રભાષેત એ કેમ બોલે છે, કિમ આસીત કેમ બેસે છે, વ્રજેત કિમ એ કેમ ચાલે છે, કેમ ગતિ કરે છે. એટલે અર્જુન એમ નથી પૂછતો કે ગુજરાતી ભાષા બોલે કે સંસ્કૃત ભાષા બોલે, કિમ પ્રભાષેત એવું નથી. બોલવું એટલે પ્રતિભાવ દર્શાવવો. કઈ ભાષામાં બોલે છે એટલે જુદા જુદા સંજોગો જયારે એની સમક્ષ ઉપસ્થિત થાય ત્યારે કેવો પ્રતિભાવ દર્શાવે છે. સામાન્ય માણસ હોય, અજ્ઞાની માણસ હોય, એની સમક્ષ અનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે હર્ષનો પ્રતિભાવ દર્શાવે, પ્રતિકૂળ ઉત્પન્ન થાય ત્યારે શોકનો પ્રતિભાવ દર્શાવે. આ જ્ઞાની પુરુષનું વર્તન કેવું હોય છે. અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગોમાં આનો પ્રતિભાવ કેવો હોય છે. સ્થિતધિ કિમ પ્રભાષેત કિમ આસીત એ કેમ બેસે છે. બેસવું અર્થાત કોઈ પ્રકારની પ્રવૃત્તિ ન કરતો હોય, બેઠેલો હોય, પોતાનામાં જ બેઠેલો હોય, પોતાની સાથે હોય, કોઈ પ્રકારની પ્રવૃત્તિ ન કરતો હોય ત્યારેનું વ્યક્તિત્વ કેવું હોય છે.
વ્રજેત કેમ, એ કેમ વ્રજેત એટલે એ કેમ ચાલે છે? ચાલે છે એટલે એ સ્વયં જયારે દુનિયા સાથે વ્યવહાર કરે ત્યારે એ વ્યવહાર કઈ રીતે કરે છે? દુનિયા જયારે એની સમક્ષ પરિસ્થિતિ ઉપસ્થિત કરે ત્યારે કયા પ્રકારના પ્રતિભાવ હોય? એ સ્વયં કોઈ કારણસર ધારો કે વ્યવહાર કરતો હોય, જેમ કે ભિક્ષા માંગવા જાય, કંઈક થોડોક તો વ્યવહાર કરવો જ પડે. અને ત્યારે એની દ્રષ્ટિ કે એનું વર્તન કે એનો પ્રતિભાવ કેવો હોય છે? 3 પ્રશ્નો પૂછે, 4 પ્રશ્નો પૂછે. એક તો આ સ્થિત પ્રજ્ઞનું મૂળ લક્ષણ શું છે? એ તો અંદર હોય એટલે આપણે જાણી ના શકીએ, પણ છતાં એ જાણવા માંગે છે. અને અંદરનું જે લક્ષણ છે એ સ્થિત પ્રજ્ઞ છે, જ્ઞાની છે, એનું બહારના વર્તનમાં કેવી રીતે એ વસ્તુ પ્રગટ થતી હોય છે, અર્થાત એ સંજોગો પ્રત્યે કયા પ્રકારના પ્રતિભાવ દર્શાવતા હોય છે, એ પોતે સંજોગો સાથે કઈ જાતની દ્રષ્ટિ રાખતા હોય છે, એ પોતે કેવો વ્યવહાર કરતો હોય છે. અને જયારે કોઈ પ્રકારનો વ્યવહાર ન કરતો હોય, એ પોતાની સાથે જ હોય, ત્યારે કેવો હોય છે? આ રીતે અર્જુને પ્રશ્ન પૂછ્યા અને ભગવાન એનો ઉત્તર આપે છે. હવે પછી 18 શ્લોકોમાં ભગવાન ઉત્તર આપે છે. 18 શ્લોકોમાં ભગવાન સ્થિતપ્રજ્ઞનું બહુ સુંદર વર્ણન કરે છે. ગાંધીજીનો તો આ વિભાગ બહુ જ પ્રિય હતો, એટલે એની પ્રાર્થનામાં પણ આનો રોજ સમાવેશ થાય. રોજ જે આ શ્લોકો બધા બોલવાના. ચાલો, કિશોરલાલ મશરૂવાળા એનું ગુજરાતી સમશ્લોકી ભાષાંતર કરેલું, એ શ્લોકો કદાચ એ લોકો ગાતા હશે, પણ આ એમનો મોટો આદર્શ હતો. એ પોતે આવું બનવા માંગતા હતા કે આ દરેક મનુષ્યનો આદર્શ છે જ. વાસ્તવમાં દરેક મનુષ્ય બનવા માંગે છે. કોઈ ઓછા લોકો સમજતા હોય કે અમે આ ઈચ્છીએ છીએ. મોટા ભાગના લોકો પોતે શું ઈચ્છે છે સમજતા ન હોવાના કારણે એમનો પ્રયત્ન બધો બહુ વેડફાઈ જતો હોય છે. જયારે કેટલાક વિવેકી મનુષ્યો જાણે કે આ ખરેખર હું ઈચ્છું છું, એટલે જ અર્જુન પ્રશ્ન પૂછે છે ને. અર્જુનને સમજ પડી છે કે મારે પણ આ જોઈએ છે. અર્જુને જોયું કે આ આખી પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય મળે કે સ્વર્ગનું આધિપત્ય મળે તો મારો સંતાપ દૂર થવાનો, પણ આ મળે તો મારો સંતાપ દૂર થાય. એ જીવનમાં આ શોધી રહ્યો છે. એટલા માટે એનું વર્ણન ઈચ્છે છે જેથી પોતે પણ એનું અનુસરણ કરી શકે. તો ચાલો 95 શ્લોકમાં કહે છે, શ્રી ભગવાનુવાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. યદા મનોગતા, હે પાર્થ, યદા મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ. યદા જ્યારે, હે પાર્થ, યદા એટલે કે જ્યારે, મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ પ્રકર્ષેણ જહાતિ. જ્યારે આ મનુષ્ય પોતાના મનમાં ઉઠનારી બધી જ કામનાઓનો સારી રીતે ત્યાગ કરે છે. જહાત એટલે ત્યાગ કરવો, એની આગળ એક ઉપસર્ગ લગાવવામાં આવ્યો. પ્રજહાતિ પ્રકર્ષેણ જહાતિ, સારી રીતે ત્યાગ કરે છે. આ સારી રીતનો ત્યાગ એટલે કેવો ત્યાગ? ઘણી વાર આપણે ત્યાગ કરીએ ખરા, વસ્તુ છોડીએ ખરા, કોઈને આપીએ ખરા, જવા દઈએ ખરા, પણ મનમાં એનો વસવસો રહી જાય કે અરે રે પેલો માગી ગયો, પેલો લઈ ગયો, આપવું પડ્યું, છોડવું પડ્યું. જેમ પેલા બાળકને એની માં કે હવે રમવાનું નથી, પરીક્ષા આવી, એ બિચારો બાળક ઘરમાં બેસીને વાંચે, પણ અંદર તો વિચાર કે મારા મિત્રો કેવા રમે છે, કેવી મજા કરે છે. એ બહારનો ત્યાગ થાય પણ અંદરનો ત્યાગ થયો નથી. અથવા તો ત્યાગ થોડીક વાર માટે થાય, વળી પાછા આવે, આ પાછું આવી જાય. ચલો સ્વામી પાન મસાલો નહીં ખાવો, 15 દાડા ના ખાતો, પછી ભેગો પાછો આવી ગયો.
આવું ઘણું થતું હોય છે. આ તો ખાલી મારા મગજમાં દ્રષ્ટાંત આવ્યું, પણ આવી રીતે કામનાઓનો પણ ત્યાગ થતો હોય છે, આપણા આપણે દરરોજ થતો હોય છે. આપણે જયારે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે આપણે પણ આપણા મનમાં કોઈ કામના ત્યારે હોતી નથી. ત્યારે એમ કહી શકાય કે આપણે પણ બધી કામનાનો ત્યાગ કરી દીધો, અથવા બધી કામનાઓ મનમાંથી છૂટી ગઈ. તો ક્યાં સુધી? જાગ્રત નથી થયા ત્યાં સુધી. પેલી ભેંસની ઉપર પેલા મચ્છરો આના બધા ભમતા હોય અને કરડીને એને રંજાડતા હોય બિચારીને. એટલે એ બધા મચ્છરમાંથી ને જીવડામાંથી ને ત્રાસમાંથી છૂટવા માટે ભેંસ પોતાનો મોં અંદર પાણીમાં ડુબાડી દે, પેલા બધા ઉડી જાય. ભેંસ નિરાશ થઈ. ક્યાં સુધી? જ્યાં સુધી મોં પાણીમાં છે ત્યાં સુધી. જે મોં ઊંચું કર્યું પેલા તૈયાર જ છે બધા. થયું તે રાત્રે ઊંઘમાં આપણે મોં પાણીમાં ડુબાડી દઈએ. એટલા ઈચ્છારૂપી જે મચ્છરો અને માખીઓ બળબણ થયા કરતી હોય છે એ કેટલીક વાર સુધી આપણે છોડીને જતી રહે. ક્યાં સુધી? જેવું આપણે સુષુપ્તિમાંથી મોં ઊંચું કર્યું, જાગ્રત થયા, બંધ આવીને સવાર થઈ જાય. જહાતી ન તું પ્રજહાતી. એટલે માણસ અમે તો કોઈ ક્ષણે જયારે આપણી ઈચ્છાનો પૂર્ણ થાય ત્યારે એક ક્ષણે તો ઈચ્છાનો ત્યાગ થઈ ગયો હોય છે, તો તરત બીજી ઈચ્છા આવીને સવાર થઈ જાય. એટલે ઈચ્છાનો ત્યાગ થાય, પણ કેવું છે? પ્રજહાતી. એવી રીતે ઈચ્છાનો ત્યાગ થયો કે ઈચ્છા પાછી જ ના આવે. ઈચ્છા કેમ પાછી આવતી હશે? ઈચ્છાને પાછી આવવા માટે કોઈ કારણ હોય તો પાછી આવે. કીડીઓ કેમ આવ્યા કરતી હોય છે? કીડીઓ કેમ? કારણ કે જો સાકરનો ટુકડો પડ્યો તો કીડીઓ આવ્યા જ કરે. તમે કીડીઓને ખસેડ્યા કરો, આવ્યા જ કરે, ખસેડ્યા આવ્યા જ કરે. તો સાકરનો ટુકડો ફેંકી દો તો કીડીઓ જતી રહે. પ્રસાદનો ડબ્બો હોય, સ્ટીલનો ડબ્બો હોય, પણ કીડીઓ અંદર ઘૂસી જાય. સ્ટીલના ડબ્બામાં ઘૂસી જાય. આપણે એમ કે બધું બરોબર રાખ્યું છે, અરે ભાઈ આ ટેબલ પર રાખ્યું, નીચે ચારમાં પાણીના પાયામાં પાછી બધી વાડકીઓ મૂકીને પાણીનું જાત જાતની રચના કરવાના, તો એ કીડીઓ આવવાની તો આવવાની. જ્યાં સુધી મીઠાઈ છે ત્યાં સુધી આવશે જ. ઈચ્છો કીડી ના આવે તો મીઠાઈ દૂર કરવા, બીજો ઉપાય નથી. કારણ દૂર થાય તો કાર્ય દૂર થાય. કારણ છે ત્યાં સુધી કાર્ય વળી આવ્યા કરવાનું છે. અંદર બીજ હોય ત્યાં સુધી પેલું ઘાસ ઉગ્યા કરવાનું છે. એટલે એનું મું તમે દૂર કરો તો જ એ દૂર થાય, બાકી દૂર નહીં થાય. જેમ આપણે તો ઈચ્છાઓ જેમ જન્મ્યા કરે તેમ પૂરી કર્યા કરતા હોઈએ છીએ. એટલે ઈચ્છા જતી રહે એવું લાગે, પણ વળી પાછી આવે છે. કારણ કે ઈચ્છાનું જે મું છે તો અંદર એ જ ગયું છે. ઈચ્છાનું કયું મું છે? આંતરિક અસંતોષ. શેને કારણે આપણા મનમાં એક પછી એક ઈચ્છાઓ જન્મે છે? કારણ કે આપણને આગળ ચર્ચા કરી તેમ આપણે પોતાનાથી જ અસંતોષ હોય છે. મારી પાસેથી હું જે એક પ્રકારની અપેક્ષા રાખી રહ્યો છું, એ અપેક્ષામાં ઊણો ઉતરું એટલે મને અસંતોષ છે ને. કઈ અપેક્ષા રાખે છે? મારી પાસેથી હું કઈ અપેક્ષા રાખું? હું પૂર્ણ હોવો જોઈએ. દરેકને એવી અપેક્ષા છે કે હું પૂર્ણ હોવો જોઈએ. આઈ શુડ બી પરફેક્ટ. પૂર્ણ હોવો જોઈએ. મારામાં કોઈ ઉણપણા હોવી જોઈએ. અને જયારે જયારે મારી તરફ નજર કરું ત્યારે મને તો ઊણો જ દેખાવું છું, બધી રીતે મર્યાદિત દેખાવું છું. મારી જો સ્વામી યાદ નથી રહેતું, હવે આમ નથી થતું, દુઃખ. સમજ નથી પડતી, દુઃખ. હવે ચડાતું નથી, દુઃખ. જયારે જયારે આપણને આપણી મર્યાદાનું ઉણપનું જો ભાન થાય એટલે તરત આપણે અસંતોષ થઈ જાય. આપણે પોતાની જાત વિશે આપણે તો બધી રીતે ઉણા જ છે. દેશમાં, કાળમાં, વસ્તુમાં બધી રીતે ઉણા છે. અને તે દરેક માણસ બિચારો આત્મા અસંતોષથી પીડાઈ રહ્યો છે. જ્યાં સુધી એવો આત્માનો એટલે પોતાનો અસંતોષ છે ત્યાં સુધી આપણે એને સ્વીકારી ના શકીએ. અંદર મુક્ત થવાની ઈચ્છા જન્મવાની છે. એટલે બધી ઈચ્છાની પાછળ એક જ ઈચ્છા છે, આ પોતાના વિષયના અસંતોષમાં મુક્ત થવાની. બસ. મને એમ લાગતું હોય કે મારી પાસે ધન નથી, મારે અસંતુષ્ટ છું, એટલે હું ધન માટેની ઈચ્છા કરું. એવી અપેક્ષાથી એ મળશે ત્યારે હું અસંતોષથી મુક્ત થઈશ. મને એમ લાગતું કે પ્રતિષ્ઠા નથી, મારે સંતુષ્ટ છું, તો પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું. એવી અપેક્ષાથી કે મળશે ત્યારે અસંતોષથી મુક્ત થઈશ. એટલા માટે માણસ અનેક વસ્તુઓનો પ્રયત્ન કરતો હોય એવી અપેક્ષાથી.
એ મળશે એટલે બધું બરોબર થઈ જશે. પછી કોઈ અસંતોષ નહીં રહે, પછી હું સંતુષ્ટ થઈ જઈશ, પછી હું મુક્ત થઈ જઈશ. દરેક વ્યક્તિને અસંતોષથી મુક્ત થવું છે. અસંતોષ કોઈ સ્વીકારી ના શકે. આપણી આંખમાં પેલું કણું પડ્યું હોય કેવા અસ્વસ્થ બની જઈએ, કાનમાં એક જીવડું ઘૂસી ગયું હોય અને સળવળ કર્યા કરતો હોય તો કેવું થાય? આપણને બેસી ના શકીએ, શાંત ના રહી શકીએ. એ નીકળે ત્યારે જ ગમે ત્યારે તેને કાઢવું જ પડે. તે રીતે આપણા મનમાં અસંતોષનો કીડો સળવળ્યા કરતો હોય, આપણે સ્વસ્થતા હોય જ નહીં. ભગવાન ત્રીજા અધ્યાયમાં કહે છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાત તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે શવશઃ કર્મ સર્વ પ્રકૃતિ જૈર ગુણૈ. ભગવાન ત્યાં કહે છે કે કોઈ પણ માણસ એક ક્ષણ માટે પણ શાંત બેસી શકતો નથી, જંપીને રહી શકતો નથી. કે અંદરનો અસંતોષ છે ને એને કશું ને કશું કરવા માટે લાચાર બનાવે છે. આંતરિક અસંતોષ હોય તો આપણે સ્વસ્થ રહી જ ના શકીએ. એ આપણે ગમે તે કરીને આપણે કશું ને કશું કરાવે છે. તેથી ઈચ્છાનું મૂળ ક્યાં છે? પોતાના વિશ્વનો સંતોષ. એ કેમ છે? કારણ કે હું ઊણો છું, અધૂરો છું, અપૂર્ણ છું. હું અપૂર્ણ છું એ પ્રકારનો ખ્યાલ મારામાં સંતોષ જન્માવે છે. એમાં તો મુક્ત થવાની ઈચ્છા જન્માવે છે. એ જ ઈચ્છા જુદા જુદા રૂપમાં અભિવ્યક્ત થતી હોય છે. તો આ બધી ઈચ્છાઓ ક્યારે દૂર થાય? ઈચ્છાનું કારણ દૂર થાય ત્યારે. ઈચ્છાનું કોઈ કારણ છે? અસંતોષ. એટલે ભગવાન આ શ્લોકની બીજી પંક્તિમાં કહે છે, આત્મન્યેવાત્મના તુષ્ટ. અને બધી ઈચ્છાઓ કેમ જતી છે? આત્મન્યેવ આત્મના તુષ્ટ. આત્મની પોતાનામાં, આત્મના પોતાના વડે, તુષ્ટ સંતુષ્ટ. એ પોતે જ પોતાનાથી જ સંતુષ્ટ છે. આ મહાન સિદ્ધિ છે, પોતાને પોતાનાથી સંતોષ. દુનિયાની બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય પણ આપણને આપણાથી સંતોષ ના હોય તો એનો કશો અર્થ રહેતો જ નથી. આપણે ક્યારેય પણ સ્વસ્થ કે સુખી હોય જ ના શકીએ. અને કશી સિદ્ધિ ના હોય અને આપણે આત્મસંતોષ હોય તો કાંઈ જોઈતું નથી. આત્મનિવ આત્મના તુષ્ટ હૈ, કારણ કે સ્વયં પોતાનાથી સંતુષ્ટ છે અને તેથી એની ઈચ્છા માટે કોઈ અવકાશ જ નથી. એટલા માટે જેના મનમાંથી બધી ઈચ્છાઓ વિદાય લઈ લીધી છે. ભગવાન ભલે કે પ્રજાહાથી સારી રીતે ત્યાગ કરે છે પણ ઈચ્છાનો કોઈ ત્યાગ કરી શકે નહીં. ઈચ્છા એની જાતી જાય. આપણે કાલે જરા વધારે ચર્ચા કરશું. સ્થિત પ્રજ્ઞ તથા ઉચ્ચતે, ત્યારે એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. આ રીતે આ શ્લોકથી ભગવાન સ્થિત પ્રજ્ઞાના વર્ણનનો પ્રારંભ કરે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 1 2 1 2 3 4. हरि हरि नारायण, हरि हरि नारायण, हरि गोविंद नारायण, हरि गोविंद
ऋषिकेशा नारायणा बद्रीश नारायणा बद्रीशा नारायणा हरि हरि नारायणा हरि हरि नारायणा हरि गोविंद नारायणा हरि गोविंद नारायणा हरि हरि नारायणा हरि हरि नारायणा हरि गोविंद नारायणा हरि गोविंद नारायणा हरि गोपाल नारायणा हरि गोपाल नारायणा श्री हरि नारायणा श्री हरि नारायणा ऋषिकेश नारायणा ऋषिकेशा नारायणा बद्रीश नारायणा बद्रीशा नारायणा हरि हरि 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 नारायणा 1, 2, 3, 4. चन्द्रवदना कमलनयना चन्द्रवदना कमलनयना नारायणा हरि नारायणा नारायणा हरि नारायणा अनन्त शयना दीन शरण्या अनन्त शयना